નમસ્કાર દોસ્તો, આપ સૌનું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પછી ફેસબુક લાઈવમાં હું તમામ મારા ફેસબુક મિત્રોનું, મને ચાહવાવાળા લોકોનું, મારો નાનો મોટો વિરોધ કરવાવાળા લોકોનું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા 3.5 વર્ષથી સામાજિક જીવન અને રાજકીય જીવનમાં હું આવ્યો છું અને એ પછી ધીરે ધીરે મેં સંઘર્ષ કરવાનું કામ કર્યું. આખા સમાજને સાથે લઈને હું રોડ પર આવ્યો અને જે માંગણીઓ હતી કે ગુજરાતની અંદર શિક્ષણ અને રોજગારીની અંદર ગરીબ લોકોને, વંચિત લોકોને લાભ મળે અને ઈમાનદારીથી છેલ્લા 3.5 વર્ષથી આ લડાઈ લડતા છેવટે 10% અનામત ગરીબ સવર્ણોને અપાવવાનો પ્રયાસ કર્યો. હું 12મી માર્ચ એટલે કે દાંડી માર્ચ જ્યારે થઈ હતી, ગાંધીજીએ અંગ્રેજોની સામે કરી હતી અને એ જ 12 માર્ચના દિવસે હું વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો. સ્વાભાવિક રીતે ઘણા બધા લોકોએ આનો વિરોધ કર્યો, ઘણા બધા લોકોને ખૂબ ગમ્યું, ઘણા બધા લોકો ઉત્સાહિત થઈ ગયા, પરંતુ સ્વાભાવિક રીતે આ આખી મુવમેન્ટ, આખી લડાઈ લડ્યા પછી જ્યારે રાજકીય પાર્ટીમાં જોડાયો ત્યારે ઘણા બધા લોકોના એવા સવાલ હતા કે હાર્દિકભાઈ, તમે કોંગ્રેસ પાર્ટીમાં શા માટે જોડાયા? અને 2 દિવસથી અમુક વિસ્તારની અંદર, ફક્ત 2 વિસ્તારની અંદર હાર્દિક પટેલનો વિરોધ કર્યો. વિરોધ કરવાનો બધાને અધિકાર છે, પરંતુ એવા લોકોએ મારો વિરોધ કર્યો અને એવા લોકો કરે છે કે જે લોકો છેલ્લા 3.5 વર્ષથી વિરોધ કરે છે. એ હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો એટલા માટે વિરોધ નથી કરતા. એ લોકો એટલા માટે વિરોધ કરે છે કે હાર્દિક ભાજપની સામે લડે છે. હું આપ સૌને એટલે ઈમાનદારીથી આ લાઈવના માધ્યમથી કહેવા માંગુ છું, ફેસબુકના માધ્યમથી કહેવા માંગુ છું કે ઘણા બધા લોકોએ કીધું કે હાર્દિકભાઈ, રાજકીય પાર્ટીમાં શા માટે તમે ના પાડતા હતા કે હું રાજનીતિમાં નહીં જોડાવું? એનો હું જવાબ આપું છું કે શું દોસ્તો, આખા સમાજને હું કાયમ માટે રોડ ઉપર લઈને ફરું? શું હું યુવાનો માટે લડું છું? શું એને હું રોડ ઉપર લઈને જ આંદોલન કરું? શું એ લોકોના પરિવાર નથી? હું લડું છું, હું દોડીશ, રોડ ઉપર નીકળીશ. અને અત્યાર સુધી અપક્ષ જ બનીને લડતો હતો ને, નતું ભાજપ નતું કોંગ્રેસ, હું ભાજપની સામે લડતો હતો. મને લાગ્યું કે જેટલી ઈમાનદારીથી હું 3.5 વર્ષથી લડ્યો છું ખેડૂતો, યુવાનો માટે, સમાજ માટે, અને જ્યાં કંઈક ખામી રહી છે, કંઈક બાકી રહ્યું છે આ બધા અધિકારોમાં, તો મને એવું લાગે છે કે આંદોલનની સાથે સાથે પાર્ટીમાં જઈને, સરકારમાં જઈને એ કામ થઈ શકે. હવે સવાલ આવ્યો કે ભાજપ શા માટે નહીં ને કોંગ્રેસ? ભાજપમાં જોડાયો હોત તો તમે એવું કહેત કે હાર્દિક તો પૈસાનો ખેલ કરીને ભાજપમાં જોડાઈ ગયો, અને કોંગ્રેસમાં જોડાયો તો તમે જ લોકો કહીશો કે હાર્દિક તો કોંગ્રેસનો એજન્ટ છે. એટલા માટે મેં મારી જાતને કોઈના ગુલામીના ખોળે બેસવા કરતા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, સ્વતંત્ર સંગ્રામી લાલા લજપતરાય, આઝાદ હિન્દ ફૌજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝ, આ લોકો જે પાર્ટીમાં હતા, જે લોકોએ ભારતને આઝાદ કરાવવામાં મહત્વનો ફાળો અદા કર્યો, હું એ લોકોની પાર્ટીમાં જોડાવાનું પસંદ કર્યું. હા, ચોક્કસ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું, કેમ કે આ પાર્ટીનું નેતૃત્વ સરદાર સાહેબ, ગાંધીજી અને નહેરુજી કરતા હતા.
મને કોઈ જ સંકોચ નથી. હું કોઈ નરેન્દ્ર મોદી તો છું નહીં કે કોઈ વિરોધ કરે હું એની ઉપર દેશદ્રોહનો કેસ લગાવી દઉં. વિરોધ કરવાનો તો બધાને અધિકાર છે. તમે મારો વિરોધ કરી શકો, હું ના નથી પાડતો. પરંતુ માની લો કે આજ હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો હોત તો તમે બધા શું કરત? જે લોકો વિરોધ કરતા હતા એ આજ ભાજપ મારું સ્વાગત કરવા માટે 500 જણા ઉભા રહ્યા હોત, મને પેંડા ખવડાવત, મારી પર દેશદ્રોહનો કેસ લાગ્યો છે એ મારા દેશદ્રોહના કેસમાંથી મને મુક્તિ આપી દે જો હું ભાજપમાં જોડાયો હોત તો. અને ઘણા બધા લોકો એવું કહે છે કે હાર્દિકભાઈ તમે તો કોંગ્રેસના એજન્ટ છો. અરે ભાઈ કેવા એજન્ટ? 2 દેશદ્રોહના કેસ લાગ્યા છે, 24થી વધુ કેસ થયા છે મારી ઉપર. હજુ ચૂંટણી લડું કે ન લડી શકું એનો કેસ હાઈકોર્ટમાં ચાલે છે. કેવો એજન્ટ? મેં મારી ક્યારેય પરવા નથી કરી. હંમેશા જે મુદ્દાને લઈ નીકળ્યા છે એની જ પરવા કરી, લોકોના મુદ્દા ઉઠાવ્યા, આટલો અત્યાચાર, આટલું સહન કર્યું, આટલી બદનામી સહન કરી. અગર ભાજપમાં હોત તો દેશભક્ત થઈ જાત, અને કોંગ્રેસમાં જ્યો તો એજન્ટ થઈ ગયો. કોઈ વાંધો નહીં, ચલો વિરોધ કરવાનો બધાને અધિકાર છે. પણ દોસ્તો, ગુજરાતના એ 6 કરોડ લોકોને, અને જેટલા પણ આ મારો વિડીયો જોવે છે ને જેટલા લોકો હવે જોશે, એ લોકોને એટલું વચન આપીને હું મારી વાત પૂર્ણ કરીશ કે હું ફક્ત લડવા માટે આવ્યો છું. 25 વર્ષની ઉંમર છે, ખાલી 25 વર્ષની. આ 25 વર્ષની ઉંમરમાં કેટલા યુવાનો હજુ કોલેજમાં બર્ગર ખાતા હોય છે. ને આ બધું છોડીને પરિવારના વચન આપીને પરિવારને કે લડવું છે તો લોકો માટે. નવરો બેસી રહેવું મને ગમતું નથી, વાતો કરવી મને ગમતી નથી. બસ કામ, યુવાનોનો અવાજ ઉઠાવવો, ખેડૂતોની વાત કરવી, કર્મચારીની વાત કરવી, શિક્ષણની વાત કરવી, બસ વાત કરવું મને ગમે છે. અને એના માટે રાજકીય પ્લેટફોર્મની જરૂર હતી. એ મુદ્દાઓનું સમાધાન કરવા માટે રાજકીય પ્લેટફોર્મની જરૂર હતી. મારી પાસે 2 જ વિકલ્પ હતા, ભાજપ અને કોંગ્રેસ. અને આ 2 વિકલ્પમાંથી મેં પસંદ કર્યો છે કોંગ્રેસનો વિકલ્પ. એટલા માટે કેમ કે આ વિકલ્પમાં, આ પાર્ટીમાં મને કાંઈક દેખાયું છે. સ્વાભાવિક રીતે ભાજપે જે રીતે પ્રચાર કર્યો છે કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં, રાહુલ ગાંધીને ખરાબ ચિતરવામાં, મનમોહન સિંહ જેવા અર્થશાસ્ત્રીને ખરાબ ચિતરવામાં, ચોક્કસપણે હું માનું છું કે એટલી તાકાત કોંગ્રેસ પાર્ટી પાસે નથી કે ખોટા પૈસા ખર્ચીને, ખોટું સોશિયલ મીડિયા ખર્ચીને અમે અમારી સાચી વાત તમારી સુધી પહોંચાડી શકીએ. ચોક્કસ ભાજપની ખોટી વાત લોકો સાચી માની લે છે, પરંતુ અમે ખોટી વાત નહીં કરીએ. તમે મારી પર ભરોસો કરશો તો મારો વિશ્વાસ મજબૂત બનશે. તમે મારી પર ભરોસો કરશો તો હું લડી શકીશ. તમે મારી પર ભરોસો નહીં કરો તો ક્યાંક મારી લડાઈમાં મને શંકા પેદા થશે. પણ 25 વર્ષના યુવાન ઉપર ભરોસો એટલા માટે કરજો કેમ કે એ વ્યક્તિએ, આ માણસે એવી પાર્ટી ચોઈસ કરી છે જે પાર્ટીએ આ દેશ માટે કામ કર્યું છે. મારી પાસે 2 વિકલ્પ હતા, ભાજપ અને કોંગ્રેસ. શું હું ભાજપને પસંદ કરું જેને ગાંધીજીની હત્યા કરી? નહીં. મેં એટલા માટે કોંગ્રેસને પસંદ કરી કેમ કે એને IIT થી લઈને એમ્સ સુધી અને એમ્સથી લઈને IIM સુધીની સંસ્થાઓ બનાવી છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારત જોડે કાંઈ નહોતું. આજે ભારત જોડે ટાંકણીથી માંડીને એરોપ્લેન સુધીની વ્યવસ્થાઓ છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતના 5 જ ગામડામાં વીજળી હતી. છેલ્લા 60 વર્ષમાં ગામડે ગામડે વીજળી પહોંચાડી છે. જ્યારે આખું વિશ્વ આર્થિક મંદીમાં હતું ત્યારે માત્ર મારો ભારત દેશ બહાર હતો. અને એટલા માટે મેં કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે. હું વધુ કામ કરવા માંગુ છું ગુજરાતમાં. જ્યાં પણ અમારી ખામી રહી છે, હું એટલા માટે અમારી કહું છું, જ્યાં પણ કોંગ્રેસ પાર્ટીની ખામી રહી હશે એ અમે ભરવાનો પ્રયાસ કરીશું. તમે અમારી ઉપર ભરોસો કરો, યુવાનો ઉપર ભરોસો કરો. તમે છેલ્લા 30 વર્ષથી ભાજપ ઉપર ભરોસો કર્યો છે, કોઈ વાંધો નહીં. લોકતાંત્રિક દેશમાં જનતાનો અવાજ બહુ મહત્વનો હોય છે. પણ હું એટલા માટે આ વાત કરું છું
કે દોસ્તો, ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે. અમે તમારો મજબૂત અવાજ બનીશું. ગુજરાતમાં હજુ સુધી મેટ્રો નથી આવી, અને આવી તો ફક્ત 6 કિલોમીટરની મેટ્રો આવી, અને એનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી કરીને જતા રહ્યા. ગઈકાલનો જ રિપોર્ટ છે કે મેટ્રો ટ્રેનને બંધ કરવામાં આવી છે. શા માટે આટલી જલ્દી છે? આખા ગુજરાતમાં કે આખા અમદાવાદમાં મેટ્રો બની ગઈ હોત અને પછી તમે ઉદ્ઘાટન કર્યું હોત તો. પણ નહીં. ખેડૂતો દુઃખી થાય, જનતા દુઃખી થાય, યુવાનોને નોકરી ના મળે, એવું કામ આ ભાજપ કરી રહી છે. અને એટલા માટે દોસ્તો, તમારા બધાના સાથ અને સહયોગથી અમે ગુજરાત અને દેશમાં કંઈક સારું કરવા માંગીએ છીએ. તમે જોઈ લો ભાજપ કેવી રાજનીતિ કરે છે. કોંગ્રેસના નેતાઓને ભાજપ ખરીદી રહી છે. આ હાર્દિક પટેલ ખરીદાયો નહીં એટલે એજન્ટ બની ગયો. 1200 કરોડ રૂપિયાની વાત કરી હતી, મારી ઉપર કેસો હટાવી લેવાની વાત કરી હતી, મને સારું પદ આપવાની વાત કરી હતી. પણ નહીં, મને ગુલામી પસંદ નથી. હું કોઈની ગુલામી કરી ન શકું, અને એટલા માટે હું સારું કામ કરવા માટે, ખેડૂત અને યુવાનોનો અવાજ બનવા માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું. અને હું ચોક્કસ તમને બધાને આશ્વાસન આપું છું કે કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી તમારા બધાનો અવાજ ઉઠાવશે, સરકાર આવશે ચોક્કસ, અને તમને બધાને ન્યાય અપાવશે. ભરોસાની વાત છે. એગ્રીમેન્ટ તો કરવાનો નથી હોતો. 60 વર્ષનો ઇતિહાસ જોઈ લો દોસ્તો. ઘણા બધા લોકો એવું કહે છે કે કોંગ્રેસ પાર્ટીના રાજમાં ભ્રષ્ટાચાર થયો. મને એક ભ્રષ્ટાચાર તો દેખાડો જે સાબિત થયો હોય. 2G સ્કેમ કહેતા હતા, એ રાજાએ કરોડો રૂપિયાનો કૌભાંડ કર્યો, એ રાજા છૂટી ગયા નિર્દોષ. હંમેશા અમારી ઉપર અત્યાચાર, હંમેશા અમારી ઉપર આરોપો કરવામાં આવ્યા છે. તમે બધા આ આરોપો ક્યાંક ને ક્યાંક માની લો છો. તમે માનો નહીં દોસ્તો. ભાજપના રાજમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે. સાયલેન્ટ ભ્રષ્ટાચાર, જે દેખાતો નથી. કરોડો રૂપિયાના કૌભાંડો ભાજપના રાજમાં થયા છે. અત્યારે ધીરે ધીરે એક પછી એક ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી રહી છે, મિનિસ્ટર બનાવી રહી છે. જો ભાજપે સારું કામ કર્યું હોત ગુજરાતમાં તો એમને ધારાસભ્ય ખરીદવાની ક્યાં જરૂર હતી? પણ છતાંય એ લોકોને ગુમરાહ કરી રહી છે. વિકાસના નામે હંમેશા મીંડું કર્યું છે. અને ગુજરાત અને ભારતમાં એમની સરકાર હોવા છતાંય ગુજરાતનો યુવાન આજે દુઃખી છે. ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે. મહિલાઓનું સન્માન નથી. મોંઘવારી વધી રહી છે. અને એટલા માટે દોસ્તો, તમારા બધાના સાથ અને સહયોગથી કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં ખૂબ સારું કામ કરશે. ભરોસો રાખજો સરદાર સાહેબની પાર્ટી ઉપર, ભરોસો રાખજો નહેરુજીની પાર્ટી ઉપર, ભરોસો રાખજો મહાત્મા ગાંધીની પાર્ટી ઉપર. આ એ કોંગ્રેસ પાર્ટી ખૂબ સારું કામ કરશે. કોણ વિરોધ કરે છે કોણ નહીં એની મને કોઈ ચિંતા નથી. વિરોધ કરવાનો બધાને અધિકાર છે. અમે કોઈને ના રોકી શકીએ. અને સોશિયલ મીડિયામાં હું તમામ મિત્રોને વિનંતી કરું છું કે એકબીજા ઉપર અપશબ્દો ના બોલતા, ગુજરાતની અસ્મિતા પર સવાલ ન થાય એવું કામ કરજો. આપણે સૌ સાથે મળીને ગુજરાતને મજબૂત બનાવીએ, દેશને મજબૂત બનાવીએ. અને છેલ્લે એટલું કહીશ કે 17 તારીખે રવિવારે અમદાવાદ ખાતે ગુજરાતના 3000થી વધુ આંદોલનકારીઓના પરિવારનું એક સ્નેહ મિલન રાખેલું છે, જેની લગભગ લોકોને જાણ કરવામાં આવી છે. 17 તારીખે સાંજે 5 વાગે અમદાવાદ ખાતે જેટલા પણ યુવાનો ખેડૂત આંદોલન, યુવાનોના આંદોલન અને સમાજ આંદોલન સાથે જોડાયેલા હોય એ તમામ યુવાનોને પરિવાર સાથે આમંત્રણ આપું છું. જય હિન્દ, જય જવાન, જય કિસાન.